આ કબરો કેટલા વર્ષની છે? કબરો તો કોઈ 500 વર્ષની છે, કોઈ 1000 વર્ષની છે, કોઈ 2000 વર્ષની છે, કોઈ 5000 વર્ષની છે. એમ હવે ઉભા રહ્યો, જે કબર માથે હાથ મૂકે આમ બોલો બાપા સાહેબ રવિદાસ, કબર માંથી અવાજ આવે અંદર, અમાર 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 450 કબરો બોલાવી, 1 2 થોડી. જે કબર માથે હાથ મૂકે એની માથે અવાજ આવે વાલા. એવી ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નૂરીજન ભાડ્યો. એ પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો. બાદશાહ નહીં બાદશાહ છે. આપણા બધાના અહોભાગ્ય છે કે આવા મહાપુરુષો આપણને મળ્યા છે, અને એની નજીક રહેવાથી સમય આપણને મળ્યો છે વાલા. એના દર્શન દુર્લભ છે આપણને. એવા પીરાણું એટલે આપણું પુરાણી પીરાણું, એટલે આપણું પરબનું પીરાણું. પુરાણી જગતમાં જઈ પીરાય આપણામાં નહોતી, હિન્દુ સમાજમાં તઈ પણ આપણા પીરાયમાં આપણામાં પીરાય હતી, પરબમાં પીરાય હતી. પીરાય તો મુસ્લિમ સમાજમાં હતી, પણ એમાંથી ધણી રામદેવજી મહારાજ પ્રગટ્ય થયું બાપાનું. દ્વારકાધીશ પોતે આવ્યા અને જગતને જાણ કરી કે પારકાની પીડ હરે ને એને પીર કહેવાય. પારકાની પીડા હરે ને એને પીર કહેવાય. એવા આપણા પરબના પીર, અને એવું આપણું પીરાણું એટલે હિન્દવા પીર, વડા પીર એટલે રામદેવજી મહારાજ. ધણીને ઓળખી ન શક્યા. રામદેવજી મહારાજનો સમાવાનો સમાધિનો સમય આવી ગયો, અને સમાધિમાં 4 વસ્તુ મૂકી હતી. સમાધિ લઈ ગયા બાપા. હરભુજીના નાના ભાઈ હતા, એમને ખબર પડી કે ભાઈ સમાધિસ્થ થઈ ગયા છે. તો પોતે માનતા નથી. શું કે એમ નો જાય રામદેવજી મહારાજ મારો ભાઈ છે, એમ નો જવાય. મને વચન આપ્યું છે ને, મને મળ્યા સિવાય નો જાય. મારતે ઘોડા આવ્યા ઉમરકોટ થી, રાજા પોશાકમાં આવ્યા, અને પીરની પીપળિયું કહેવાય ન્યા હજી પોગ્યા. પોકરાણ થોડુંક છેટું રહી જાય છે. પીપળીએ જ્યાં જોઈ તો બાપા આસન નાખીને બેઠેલા, અને લીલવો બાપાનો અશ્વય ચરે છે. બાપા અહીંયા બેઠા છે. હરભુજી આમ જોયું ભાઈ બેઠા છે. અહીં તો પોતે અશ્વમાંથી હેઠા ઉતરી ગયા, જઈને બધ ભળીને મળ્યા, ખૂબ બેઠા, અમલ કહુંબા કર્યા. ઓલી વાત જ મગજમાંથી વહી ગયા, પડદે થઈ જાય તો વાત જ વહી ગઈ. હરભુજીને ભાઈ રામદેવ પીર બાપાએ કીધું, ધણી કીધું ભાઈ તમે પોકરણગઢ જાઓ, અને ત્યાં આ 4 વસ્તુ બધે વિરમદેવજીને આપજો, માતા મિનળદેને આપજો, પિતા અજમલજીને આપજો. આ 4 વસ્તુ એને આપી હું આગળ ઘોડલીઓ ખેલવીને હમણાં આવું છું. જો હરભુજી આવ્યા ને, પોકરણમાં જાય તો શોકમય વાતાવરણ, દરબારી બધા બેઠા હતા. અને વિરમદેવજી જ્યાં હરભુજીને જોયા તો રાજા પોશાકમાં આવેલા પોતે, એટલે પોતે વિરમદેવજી ઉભા થઈ ગયા અને કીધું ભાઈ તમને કઈ ખબર નથી? તો આવા વસ્ત્રો પહેરીને આવ્યા છો, તમે શું વાત કરો? શું ખબર? એટલે કે ભાઈ પડદે થયા છે ને આજે 3જો દિવસ છે. કે નહીં, ખોટી વાત છે. મને આ ઘણી મળ્યા છે, અહીંયા હમણે મળ્યા છે. અમે હારે અમલ લીધા છે, અમલ કહું બા કર્યા છે, બથોબથ મળ્યા છે. બે ભાઈઓ મેં સમાધિ થયા. કેનું પ્રમાણ? કેનું પ્રમાણ છે? આ એનું પ્રમાણ. 4 વસ્તુ આપી. એ સમાધિમાં મૂકી હતી, અને બહાર નીકળી અને ભ્રમણા જાગી વાળાઓ કે પીર કઈ આપણેથી પડદો કરી ગયા, કોઈ રમત કરી ગયા છે? હલચલ ડાયરો થવા માંડ્યો. બધા હાલ્યા સમાધિ બાજુ. સમાધિ ગોડવાની તૈયારી કરે છે, તા આકાશવાણી થઈ ઉપરથી, હે રાજપૂતો, હે દરબારી, મેં તમને વચન આપ્યું હતું કે હું પેઢીએ પીર તરીકે ઉતરીશ. આમાં કીધું પેઢીએ પીર હવે નહીં ઉતરે. વચન યાદ ન રાખ્યો એટલે વાલા, પેઢીએ પીર હવે નહીં ઉતરે. મેં તમને વચન આપ્યું હતું હું પેઢીએ તરીકે પીર ઉતરીશ, પણ તમને ભરોસો ન રહ્યો, મારી માથે વિશ્વાસ ન રહ્યો. હવે પીરાણું જાય છે પંચાળમાં, અને આલ્યું બાપા પીરાણું આ બાજુ. આપણી માથે પાછી કૃપા થયો, ડબલ કૃપા જેને કહેવાય ને. ઘણી રામદેવજી મહારાજ તો હતા જ, પણ પાછા આ બાજુ આવ્યા. એ ગેબીનાથ બાપાના ભોઈ હાલ્યા ને, મેપા બાપા, આપા રતાન, આપા જાદરાન, આપા ગોરખાન, આપા દાનાન,
આપા વિહામણ ધણી રામદેવજી મહારાજ પોતે વિહામણ બાપુ એટલે આપા ગીગા આ બાજુ આપણી પાસે કૃપા કરી હો. દરબારી સમજી ગયા કે આપણી ભૂલ થઈ ગઈ છે, ક્ષમા માગી, બાપા પાસે માફી માગી, એ ધણી માફ કરો, કઈ કૃપા કરો. તો એ આપણને છેલ્લે કીધું છે, હવે મારી માથે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરીશ, પણ મારો જ્યાં નેજો ફરકતો હોય એની નીચે રહેજો, આજુબાજુ રહેજો. મારો જ્યાં ધૂપ ધુવાડો થતો હોય ત્યાં આજુબાજુ રહેજો. મારું જ્યાં દેવળ હોય ત્યાં ક્યાંક આજુબાજુ રહેજો. મારું જ્યાં જમા જાગરણ થતું હોય ત્યાં આજુબાજુ રહેજો. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી દઈશ, પણ સાકાર દર્શન અત્યારે નથી. બસ આટલી જગ્યા બતાવી છે, એને આજુબાજુ રહેવું, એટલે કોઈ તમને નામ વાળાને કાંઈ ન નડે. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. બાકી નામ છે ને, આનું નામ લઈને બેસી જાઓ ને, કોઈ કોરોના બોરોના કઈ કાળે નો. કોરોના તો શું આવે, દઈ દેવા કોઈ નાનત પડી ભાગ કાળિંગા ભાગી જાય, પડકાર મારી નથી કીધું. એમાં આપણે તો ભયની વાત જ નથી. અને આ રોગ નીકળ્યો ને, મને તો મનમાં ખળવળ થતું હતું ઘણી વાર. કહી દઉં પણ કેમ કેવું મારું આખું દુનિયા કે રોગ રોગ. મેં કહ્યું રોગની તો મારા પરબમાં સેવા થાય ના, ન પડે અમારે કોઈને. ગમે તેવો રોગ હોય ને, કદાચ કાળનો રોગ ભલે આવી જાય, પણ પરબ ઝૂંપડીમાં કોઈ આવે ને તો એની સેવા થાય. અને પરબ ન્યાથી મટીને જાય, પાછો હાજો થઈને જાય. પાછો દેખાતો નથી એવો રોગ છે. ઓલો દેખાતો તો એને દઈ દેવું, બાવડા પકડીને લઈ આવતા હતા. આમો દેખાતો રોગ એને બાવડા પકડીને લઈ આવતા, દઈ દેવા જોડી બનાખીને લઈ આવતા. આ તો દેખાતો નથી એનાથી બીવાનું. આ ખાવા પીવાની ચાવચેતી રાખવી. તો આપણે તો સાત્વિક છીએ વાલા બધા. આપણો એનો આહાર તો સાત્વિક આહાર છે. આ બધા વિદેહ વાળા છે ને, ઈ આમાં ગયા છે વધારે. ઈ હામું આવ્યું ભેરખ્યું, હામું આવ્યું ભેરખ્યું, એટલે ઈ ખાઈ ખાઈને મર્યા, બીજું કઈ નથી. અને ઈ છે ને પરીક્ષિત રાજાને કલિકાલે વચન આપેલું છે. અભિમાન્યુના દીકરા પરીક્ષિત, અર્જુનના દીકરા અભિમાન્યુના પરીક્ષિત, એને વચન આપેલું છે. કલિયુગે કીધું છે. એના રાજમાં નહોતા આવવા દેતા, કલિયુગ નો આવતો. એટલું બધું પુણ્ય હતું ને, પગ નો મૂકી શકે. એમાં આપણા અહીંયા ધરા માથે પુણ્ય એટલું બધું છે, કલિયુગ પગ નો મૂકી શકે. એટલું રામ નામ લેવાય છે, એટલા અનક્ષત્રો હાલે છે, માતાઓ દીકરી એટલી ધૂન કરે છે, એટલું હરિનામ લેવાય છે, એટલી કથાઓ થાય છે, એટલા ભાગવત થાય છે. ક્યાં કલિયુગ આવે તો કયો? અતિ જુગાર રમાતો હોય, અતિ ચોરી થતી હોય, અતિ બલાત્કારો થતા હોય, ન્યા કલિયુગ હોય. આવી જગ્યામાં કલિયુગ નો આવે. અરે તો યુગ છે, કોઈ દૈત થોડો છે, યુગ છે. પરીક્ષિત ત્યાં ખેલ કર્યો. કેવો ખેલ કર્યો ખબર? રાજમાં આવાય પાંડવોનું પુણ્ય હતું, પૂર્ણ પુણ્ય. પગનો મુકાય કલિયુગ થઈને આવીને ખેલ કર્યો કે મારે રાજમાં જવું, શું કરવું. પછી પરીક્ષિત મરગલા ખેલવા નીકળ્યા ને, તો પોતે એવો ખેલ કર્યો, એક ગાય ઊભી છે, એક વાસડાના 3 પગ કાપી નાખ્યા છે, એક પગે વાસડો પગ ઢળડે છે, રાયડું નાખે છે, માથે ગાય ભાંભળા નાખે છે, અને દૈત્યનું રૂપ ધારણ કરીને માથે ખડગ લઈને ઊભો છે. એમાં પરીક્ષિત રાજા નીકળ્યા, જોયું કે ઓહો, મારા રાજમાં એક નાની હિંસા ન થાય, એની બદલીમાં ગૌવત્યા કોણ દૈત છે, કોણ છે, એને હામું ખડગ ખેંચી લીધું અને વાર કરવા ગયા તો કલિયુગે હામું ખડગ નાખી દીધું અને 2 હાથ જોડ્યા, પ્રભુ મને મારજો, પછી પેલા મને સાંભળી લ્યો. તો રાજા હતા, ક્ષત્રિય હતા. કે જો કોણ છો તું? મારવાની વાત તો ત્યાં રહી, મારા રાજમાં નાની હિંસા ન થાય એટલે મેં ગૌનો વાછડો માર્યો છે, ગૌ હત્યા તે કરી છે, કોણ છો તું? તે આમ કીધું તો માયાજળ હકલે ગઈ અને મૂળ રૂપમાં આવ્યો, હું કલયુગ છું પ્રભુ, યુગ છું, દૈત નથી. તો આ કારણ શું આનું? આ બધું શું હતું? કે પ્રભુ લીલા હતી. કેવી લીલા? કે તો પ્રભુ હવે સમય મારો આવે છે અને 4 ખંડમાં મારે પરસરવાનું છે. 4 ખંડમાં કોઈ ખૂણો બાકી નથી રહેવા દેવાનો. તારે જ્યાં જવું અહીંયા જા, અહીંયા નહીં. અહીંથી તો તું મુઠ્ઠી જ વારી જાય છે. મારા રાજમાં તો તું નહીં જ નહીં. પ્રભુ મને નારાયણનું વચન છે, વિષ્ણુ ભગવાનનું વચન છે, મારે જવું પડશે, આવવું પડશે, તમારે મને જગ્યા દેવી પડશે.
ભગવાનની વાત આવી ને વિષ્ણુ ભગવાનની, તો પરીક્ષિત રાજા કીધું તો કામ કર, પેલા તો તારો તું આવીને ભૂખમરો આવશે, તને રાખવો ક્યાં અમારે, તો ત્યાં કલયુગ વચન આપ્યું. પરીક્ષિત રાજાને કીધું પ્રભુ મારા આવવાથી ભૂખમરો નહીં આવે, કોઈને હું ભૂખ્યા હોવડાવીશ નહીં, મારા રાજમાં કોઈ ભૂખ્યું નહીં હોય, ભૂખ્યા મરશે નહીં, પણ ખાઈ ખાઈને મરે ને તો મને કહેતા નહીં. અટાણી એ સમય હાલે, જો નો ખાવાનું ભરખવા માંડી ને પછી તો નો એવા રોગ ઉભા થાય ને વાલા. પણ આપણે તો પ્રાર્થના કરી ગુરુ મહારાજને પરબના પેને સાત્વિક બધાય જીવન સાત્વિક રાખે, આહાર સાત્વિક છે બધાયનો. અહીંયા રામદેવજી મહારાજ આ દેવો તો એને આજે 20-22 વર્ષ જેવું થયું. ગરવો ધણેણ્યો, આ ગરવો કઈ જેમ તેમ છે, એનામાં હાથ મચાવો એટલે કોઈ દી આપણે ભૂકંપની બીક નો રાખવી, કોઈ દી આ વિસ્તારને કોઈ દી નહીં રાખવાની, કોઈ દી ભૂકંપ નો આવે અહીંયા. હા એક છે એને ધ્રુજારી આવે, બીવું તો આપણે પડે એમ. હા આમ લીલું આમ હુકું હળગતું તો આપણે દાયિત્વ લાગે ને, ઉપર હળગતું હોય બધું તો વરાળ તો આવે ને, એમ એ વરાળું છે બધું. પણ આપણી માથે તો પરબના પીરની કૃપા છે વાલા. અને ગિરનારી મહારાજ એટલે જોગ જૂનો ગિરનારી મહારાજ છે વાલા, જોગ જૂનો આપણો રેવતાચલ દાદા છે, માં પાર્વતીના દાદા છે, માં પાર્વતીના દાદા છે. આ બધા પાંખોવાળા હતા, પાંખોવાળા જ્યાં જ્યાં બે ત્યાં લાખો જીવ કરોડો જીવની હાનિ કરી નાખે. પણ માં પાર્વતી હિમાચલ ની અવતાર લીધો. માં પાર્વતીએ કીધું કે મારે દાદાના દર્શન કરવા. ક્યાં છે મારા દાદા? તો એ ઇન્દ્ર ભગવાનને માં ધરાઈએ કીધું, માં ધરતીએ કે પ્રભુ આ ઉડતા ડુંગર છે આનું કાંક કરો ને, ક્યાંક બેસી જાય એવું કાંક કરો ને. તો ઇન્દ્ર ભગવાન બાપા જેમ વાત કરીને ઇન્દ્ર ભગવાન આવી અને રેવતાચલ દાદાની એક પાંખ કાપી નાખી, સીધા ફરંટી ખાય, સીધા ખાય. આ ખાય હતી બ્રહ્મ ખાય કહેવાય આને. જુનાગઢની આપણે આ ભૂમિ છે ને, આમાં આપણે આવી જાય 12 ગાવ, સોય ફરતું 12 ગાવ, ગિરનારની વચ્ચેથી 12 ગાવ આજુબાજુ. આપણે એટલા બધા ભાગ્યશાળી છે. અહીંયા કમોતે મરીને તોય મોક્ષ મળે, મોતાન મરી તો વાંધો ન આવે, કદાચ કાળે મરી જાય ને તોય મોક્ષ મળે. એ ભૂમિ છે આ. દામોકુંડમાં હાડક્યા પધરાવ, વિદેશથી હાડક્યા પધરાવ આવે અહીંયા, વિદેશથી. બોલો હવે ને વિદેશથી અહીંયા મોક્ષ મળી જતો હોય તો આપણે તો અહીંયા ગુડાણા છે, કેમ ન મળે? આપણે તો અહીંયા રહી છીએ અને એની ભૂમિમાં રહી છીએ. એવી આપણી આ પાવન ભૂમિ, એમાં આપણું પરબધામ ચેતન ભૂમિ. આવી કોઈ ચેતન ભૂમિ તમે જોઈ નહીં વાળા. અને હાલમાં અહીંથી જાઓ ને, જગ્યામાં જાઓ એટલે મેમરી બંધ થઈ જાય, પટ દેખાણી. ત્યાંના વિચારો લાગવા માંડે તમને, બાપા શું કરતા છે, સમાધિમાં લો આટો મારતા આવીએ, તમારું બધું ભૂલાઈ જાય. તમે જોઈજો ને, જાઓ આટો મારો. આ રેવતાચલ દાદા પાંખોવાળા હતા. એક પાંખ કાપી ઇન્દ્ર ભગવાન પાછળ પીડ્યા. રેવતાચલ દાદા બ્રહ્મખાઈમાં સીધા. આ દરિયો ના બે એક હતું. સતયુગ પેલાની વાત છે. પછી સારીમાં શાસન થપાણું, હરણાકશ્યપનું શાસન આવ્યું હતું, પણ એની પેલાની વાત છે. બ્રહ્મખાઈ હતી. બલિરાજાને જે પતાલમાં હોય ત્યારે એ ભૂમિ છે. સતયુગના આડેગાળેની વાત. અંદર ઉતર્યા, મસ્તક ખાલી બહાર છે. મસ્તક છે ને એટલું જ બહાર છે, આખો પર્વત અંદર છે. કોઈ દી ભૂકંપની બીક નહીં રાખવાની. આ કોઈ વૃષ્ટિ ઉપરથી અતિવૃષ્ટિ થાય ને કદાચ પાણી આવે તો બોલે, બાકી પાણીની બીક નહીં રાખવાની. આપણે નીચાણમાં છીએ પણ છતાંય દયા છે આપણી માથે, બધા માથે. આ કોઈ અતિવૃષ્ટિ થાય તો એ વસ્તુ અલગ છે, કાકી કુદરતી કોપ છે. તો જુનાગઢમાં હું તણાણું તો મારે કોઈ મનમાં ન કોઈ સંકલ્પાય ન બોલે, ભેહું તણાણ્યું બધું. એક હારે 20-25 ખાપકી ગયો ગિરનારમાં, અભિષેક કરાયો ભગવાનને, નવરાવ્યા ગિરનાર બાપાને. આટલું પાણી કોઈ જુનાગઢમાં આવે જ નહીં. બ્રહ્મખા એમાં ભગવાન બેહી ગયા, મસ્તક બાર્યો. માં પાર્વતી એના દાદા પિતાજીને કીધું હિમાચલ ને મારા દાદાના દર્શન કરવા. ફરતા ફરતા માં પાર્વતી અહીંયા આવે છે.
તો દાદા અંદર હંતાઈને બેઠા હતા બ્રહ્મખાઈમાં. માં પાર્વતી દાદાને જોયા, દાદા આ રીતે સંતાય? અરે બેટા, મારી પાછળ તો ભગવાન ઇન્દ્ર ભગવાન પીડ્યા છે પાછળ, જો બહાર નીકળું તો એક પાંખ છે એ કાપી નાખે, એટલે હું થોડો હંતાઈને અહીંયા રહું છું. નહીં નહીં, મારા દાદાને થોડું હંતાઈને રહેવાનું, બહાર આવો, ઇન્દ્ર ભગવાન તમારું કાંઈ ન કરે. હું સૌને તમારી દીકરી સૌને માં પાર્વતીઓ હિમાચલ રાજાની દીકરી બન્યા હતા. ઉપર જે અંબાજી છે ને એ અંબાજી છે, પણ માં પાર્વતી છે, માં પાર્વતી બેઠા છે. 33 કોટી દેવતાઓને કીધું અહીંયા આવો, બધાય આસન જમાવો, મારા દાદાનું માયતમ વધારો, મારો દાદો છે. 33 કોટી દેવતાઓ આવ્યું આસન કર્યા છે. ત્યાં ખાલી મુખ બહાર છો, ઋષિ મુખ કહેવાય. જોયું તમે આડા જોઈજો ને, આડા જો ઋષિના મુખ જેવું જ લાગે, દાઢી મુખ આંખો બધું આમ એવું લાગે, મસ્ત ઋષિ મુખ. માં અંબાજી ઉપર બેઠા છે. 84 સિદ્ધો અહીંયા, નવનાથ અહીંયા, 64 જોગણીઓ અહીંયા, 52 વીર અહીંયા, 33 કોટી દેવતાઓ બધાના નિવાસ સ્થાન છે આ ગિરનારી ભૂમિમાં. એમાંથી એક ચેતન જગ્યા હોય, કોઈ જળહળતી જગ્યા એ સમયની, તો એ આપણું પરબધામ છે વાલા, આપણું પરબધામ છે. માં દ્રૌપદી બલિરાજા પતાલમાં આવતા અહીંયા બલિરાજા ને 100મો યજ્ઞ અહીંયા પૂરો થયો, થવા નો દીધો ભગવાને. વામન બન્યા ભગવાન, વામન માંથી વિરાટ બન્યા. એ આ ભૂમિ આપણી જ આ ભૂમિ. પગ જે મૂક્યો ને એ 12 ગાઉનો પગ હતો, નાનો હુનો પગ નતો. એમને પગ મૂક્યો ને એમને ખાઈ પડી ગઈ. દરિયો ને સમુદ્ર બે એક થઈ ગયું હતું, નીચે ખાઈ હતી અંદર. માં પાર્વતી આવ્યા પછી દરિયાને કીધું, એ દરિયા પીર હતા અહીંયા પાછા 100 ગાઉ વહી જાવ અહીંથી, મારા દાદાને માયતમ રેવા દો. દરિયો પાસે દરિયાનું માયતમ હોય, બીજું માયતમ ઓછું હોય. દરિયાને 100 ગાઉ અહીંથી છેટો કાઢ્યો, કીધું કે આગા વહી જાવ, મારા દાદા અહીંયા બેઠા છે. અને પગ પંખાળવા જદી આવશે ને માના, એ વસ્તુ આખી અલગ છે. અને એ કઈ હમણાં ન બને, એવી કઈ બીક રાખવી નહીં. આ વૃષ્ટિ અતિ થાય તો થોડાક માણા તણાય ને ભેહું તણાય ને એવું થાય. બાકી એમ પગ પંખાળે ને તો પછી પૂરું થાય. જેને છેલ્લો કલ્પ કહેવાય, પણ એ તો વાર લાગે. આ કેટલામો કલયુગ છે, કેટલામો સતયુગ છે, કેટલામો દ્વાપર છે, એ તો હજી વાર લાગશે વાલા. પણ અવતાર નજીક છે, અવતાર નજીક છે. કેમ કે માણા જો ખોટું બહુ બોલવા માંડ્યા, ભગવાનની નિંદા કરવા માંડ્યા. હમણે કોઈક આમ જાય ગયું કે નકલંક તો હું સૌ, કલકી તો હું સૌ. કે બારીમાંથી બોલો, અંદરથી બોલો, બહાર તો નીકળતું નથી. કલકી કોઈ દી બારીમાં ન હોય. હા, વિડીયો આવે, જોવો ને તો બધા છોકરા જોતા હોય ને બધા, ખબર તમારો કલકીનાથ નો અવતાર, હું કલકીનાથ છું. બોલો વાળ માથામાં એક જ નથી, એ કે વાળ જ નથી. બોલો આમાં ભગવાન કીધું 15 વર્ષ હું ભણવા આવી. કે ભગવાન આમાં રામદેવજી મહારાજ એમ બોલ્યા છે કે મારો હવે પછીનો અવતાર 15 વર્ષની ઉંમરે તો હું પરણવા આવીશ. 15 વર્ષની ઉંમરે ભગવાન અહીંયા આવી જાય, આપણી ભેગા હશે. આનો એક વાળે નથી માથા માથે, પોણો ગઢો થઈ ગયો. બોલો એ કે હું કલકી ના તો માની કેમ લેવું? એવા તો વિડિયા બહાર પાડે. બોલો હું ભગવાન છું, કોઈ કે હું ભગવાન છું. એટલા બધા ભગવાન ન હોય, ભગવાન એક જ હોય. આપણે દાસ છે, ભગત છે, એના સેવક છે, એ બરાબર છે. ભક્ત કવિ નાજીરે કીધું, સાધનાઓ ખૂબ કીધી નાજીર મેં આ વિશ્વમાં, પણ માનવીને કદી પ્રભુ થતા જોયા નથી. માણસ કોઈ ભગવાન બની શકે ન બની શકે. માણસ તો ભગત થઈ શકે, દાસ બની શકે, એના ગોપ ગોપી બની શકે, એની દાસી બની શકે, એવું બધું થઈ શકે. પણ ડાયરેક્ટ ભગવાન નો બનાવ્યા. પણ હવે તો હાવ નહીં આલેમાં પાછું 64 કળા, પૂર્ણ કળા, કોઈ કળા જ બાકી નહીં. એવો અવતાર માં દ્રૌપદી ભગવાનના બેન બનવાના. એનો વચ્ચેનો સમય આવ્યો જાય છે. વચ્ચેના સમય છે દાદાનો યુગ છે, હનુમંત યુગ. દાદો હનુમાન ટણે ચેતન છે, અને આપણી ગતનો કોટવાળ છે, આપણા ધર્મનો કોટવાળ છે. દાદો વાયક ફેરવે છે ગામો ગામ જઈને. આમાં ગઢાવને ખબર છે, આજે 35-40 વર્ષ પહેલા ગામને જાપે એક જ ડેર હોય હનુમાન. અને આવતી રૂપ 14 છે, આવતી રૂપ 14 હિન્દુ ચડાવવા જાય. આટલું દાદાને માનતા. વડા મૂકી આવે, શું કામ ખબર?
ગામમાં કોઈ છાયા ન આવે, ગામમાં કોઈ રોગધોગ ન આવે, દાદાને આડા દેવા રાખતા. આજે 40 વર્ષ પહેલાની વાત કરો ને. હવે તમે જો દાદાનું રૂપ કેવું છે ત્યારે, જો નામ લેવાય, ખાલી કોઈક નામ લેશ ને તો અહીંયા કડવડાટ મચી જાય છે આખો. એમ થાય કે એ હળગી લંકા, એ હળગી, એવું થવા માંડે છે. પણ નામ નથી લેવાતું દાદાનું. જાગ્રત દેવ થઈ ગયા છે. અને ધણીએ કીધેલું છે, માએ કીધેલું છે, ધણી અને માએ બે કીધેલું છે કે જાઓ વાયક ફેરવો. ગામો ગામ અટાણે બાપો વાયક ફેરવે છે. એના દેવળ તમે જુઓ, સીમ સેઢે, ડુંગરા માથે, ગાળામાં, નદીમાં, મકાનોમાં, હેરિયુમાં, જ્યાં જો ત્યાં દાદો બેઠો છે. જ્યાં જો ત્યાં હનુમંત દાદો. અટાણે હનુમંત યુગ છે, નથી કલયુગ કે નથી સતયુગ. સતયુગ આવવામાં છે, કલયુગ જવામાં છે. ઘણા કે 4 લાખ વર્ષનો છે, એ તેનું બચપન છે. બચપન નથી, એનું પૂરું થવા આવ્યું છે. બચપન હોય આપણને હોવર ને આયુષ આપી છે, પૂરું જીવી કી છે. આપણે શું કામ નથી જીવી? તેનું કારણ શું ખબર? એનું કારણ કે આપણે ખોટું કરીએ એટલે, ખોટું બોલીએ એટલે, જગતમાંથી અન્યાય કરીએ એટલે આયુષ ઘટતી જાય. એમાં કલયુગમાં એવું જ છે. કલયુગના આયુષ છે જબરી, પણ એટલું બધું ખોટું થાય ને, એટલી બધું અન્યાય થાય છે ને, તે કલયુગ થઈ જાય હાવ નાનો ટુકડા જેવો, કેવડો ઈડો થઈ જાય છે. આ તો ધણી આવી જાય છે. એમ બધા યુગની આયુષ મોટી, પણ એમાં પુણ્ય મોટા હતા, પાછા ધર્મ મોટા હતા. દેવળ હતા, કોઈ દ્વાપરમાં દેવળ હતા, ત્રેતામાં દેવળ હતા, સતયુગમાં દેવળ હતા, કલયુગમાં દેવળ થયા. એનું કારણ શું ખબર? શ્રદ્ધા ઘટી, ભગવાનને માનતા ઘટ્યા, ભગવાનને પૂજતા ઘટ્યા. આ બધું ઘટ્યું એટલે પછી ઠેકાણા બતાવ્યા, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા આમ કરો. આ કલયુગ છે મોટો, 4 લાખ વર્ષ ઉપર એની ઉંમર છે, પણ અતિ ખોટું થાય છે ને. માતાઓ દીકરીઓ બહુ હેરાન થાય છે આમાં, માં ગવત્રી બહુ હેરાન થાય છે, આપણો ધર્મ બહુ હેરાન થાય છે. આપણા ધર્મની લાજ નથી રહેતી, આપણી માતાની લાજ નથી રહેતી. એટલે કલયુગની આયુષ પરબારી 10 વર્ષ ઘટે. પાઠ દેખાડે, એક હિત કામ થયું, 10 વર્ષ ગયા. કલયુગ એમ નાનો થઈ જાય છે. ભલે ને મોટો હોય, પણ હવે એનો અંત આવી ગયો છે, પૂર્ણ અંત છે એનો. બાપાએ તો હટીનું કીધું, ભાગ કાલિંગા, ભાગી જા, બાપો દેવંગી તને મારશે. એ મારવાનો સમય હવે આવી ગયો છે. ભાગ કાલિંગા, ભાગી જા, તને નકલંગ મારશે, બાપો દેવંગી તને મારશે. ધર્મ ક્યાં થવાનો ખબર? આ તો બધું હતું જ, સૃષ્ટિમાં બધું હતું. આ ધરા હતી, આકાશ બધું એનું છે, એમને એમ છે. પણ ધર્મ ક્યાં નહોતો ખબર? હૃદયમાં નહોતો. અહીંથી ઉઠી ગયો તો વિશ્વાસ. ખાલી એક કાંટો માર્યો ને આમ, કે બધા લોકડાઉન કિયા જાય તો અહીંથી બીવા માંડ્યા બધા. મર્યા જેને માનતા હતા એની માનતા કરવા માંડ્યા, જેને માનતા હતા એને. આપણી પાસે જાજા દેવ રહ્યા, 33 કોટી દેવો છે આપણી પાસે, એટલે મૂંઝાવાની કઈ ઉપાધિ નથી આપણી. જેને જે માનતા હતા, કોઈ કે હું હુરાપુરાને માનું, કોઈ કે હનુમાન દાદાને માનું, કોઈ કે હું મહાકાલી માને માનું, કોઈ કે હું ભોળાનાથને માનું. જેને માનતા હતા એને પણ માનતા કરવા માંડ્યા. એટલે માનતા થઈ ગયા. હું માનતા નતો ને, અહીંયા થપાઈ ગયો ધર્મ હૃદયમાં. માનતા થઈ ગયા કે ના ના, ભગવાન એવું કાંક તત્વ છે, હવે આપણે જ નથી. ઈ જ્યાંથી વિશ્વાસ. અને આપણું રામજી મંદિર, આપણો રામ ભગવાન જે પંડાલમાં બેઠો હતો, આજે જો આ સંવત 2020 ગયું ને, પછી જો ભગવાન આવે છે, ગાદી આવે છે, હાલા ધર્મ થપાણો, આખા જગતને આનંદ છે, આખા હિન્દુસ્તાનને આનંદ છે, આખા સનાતનીઓને બધાને આનંદ છે. આજે બસ ધર્મની સ્થાપના થવા માંડી. અને હવે પછી જૂની સમાધિના નર જાગવા માંડશે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. પેલા તો આ ચોખ્ખું કરી નાખશે, પછી મારો નાથ આવશે. એમને ડાયરેક્ટ પરબારા નહીં આવે, પેલા તો મોકલી દે. એના 33 મહિલા છે ને, એને મોકલશે સાફ કરવા. સાફ સફાઈ કરવી પડશે. બાપા નથી રાખતા પરબમાં કઈ ટણકલું ન રહેવું જોઈએ, કેમ કે ધણી પધારવાના છે. વાલા બાપાની કાંડી ક્યાંય રહેવી ન જોઈએ, આટલી ચોખ્ખાઈ છે પરબની. આપણું ધોરાજી
જેમ તેમ પ્રમાણ છે બાપાનું અહીંયા સેલાણી સાઈડ માં ઉરમ ને રોડાપીર બાપાએ સેલાણી સાહેબ બાપાને કીધું હું તમને પીરાય આપું છું. પછી તો બાપા 19 વર્ષના થયા, 19-20 વર્ષની ઉંમર થઈ સેલાણી સાઈની, તો એ પ્રમાણ આપ્યું. ધોરાજી આવીને રોડાપીરને યાદ કરે કે બાપા જો તમે પીરાય આપી હોય ને તો આપો પ્રમાણ અહીંયા. અને પ્રમાણ આપ્યું કેવું ખબર, માં હોરમને લેવા આવ્યા હતા સેલાણી સાહેબ બાપુ, તો લેવા આવ્યા હતા, બરબે લઈ જવા હતા. હાદલ પીરે કીધું કે જાઓ માં હોરમને લેતા આવો. ત્યાં જમાતના માણસો માને હેરાન કરે છે, ક્યાંય રહેવા નથી દેતા. સેલાણી સાંઈ હાથમાં દંડકી જેવું લઈને પોતે પરબના પીરનું નામ લેતા લેતા ધોરાજી આવ્યા. આવી અને શમશાનમાં કીધું માં તો કબ્રસ્તાનમાં છે, ક્યાંય રહેવા નથી દેતા માને. સેલાણી સાંઈ ત્યાં કબ્રસ્તાનમાં ગયા. માને કીધું માં હાલો હાદલ પીર બોલાવે છે, આપણે હવે પરબે રહેવાનું છે, ધોરાજી નથી રહેવું માં. એમાં ઓરમે કીધું બાપા હવે તો રોંઢો દિવસ છે, સેલાણી હવે તો જાજો સમય ક્યાં છે, અહીં પરબનો પીર ભેગો છે, ત્યાંય પરબના પીર ભેગા છે. એ બેની વચ્ચે વાત આલે, એમાં એક જનાજો આવ્યો ને એમાં 500 મુસ્લિમો ભેગા આવ્યા. અને સેલાણી સાંઈ આમ જોયું કે ઓહો આજે માને હેરાન કરે છે, એ ડાયરો લાગે છે. બધા માને કીધું ઘડીક વાર ઉભા રહ્યો માં, આગળ આવું 2 શબ્દની પાસે જાણતો આવું, 2 શબ્દો કહેતો આવું. આવીને કીધું ભાઈઓ આ શું કામ જુદું માનો છો, આ શું બધું અલગ છે કઈ? રામ રહીમ એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા, તોહી નબીજી, આ બધું એક જ છે, શું કામ જુદું માનો છો? દેવીદાસ બાપુ કયો તો ભલે, અલ્લાહ કયો તો ભલે, ઈશ્વર કયો તો ભલે. તેનાજી મૌલવી હતા, બોલ્યા ભાઈ અમે એમ નથી માનતા હો, તો તમે કેમ માનો છો? અહીં તો પ્રમાણ આપો તો માની. કેમ પ્રમાણ? શું પ્રમાણ? કેવું પ્રમાણ? અને કેવું પ્રમાણ તમારે જોઈશ કે આ જનાજામાં એક ડોસી મરી ગયા, એનું નામ છે માં મરિયમ. ઈ બોલે ને સત દેવીદાસ તો અમે માની. જાજો સમય નથી થયો વાલા, તો માની જાઓ. તો હા ખબર હતી ને, જનાજો હતો ને, એની માથે રોડાપીર બાપાને ગુરુ મહારાજને યાદ કરી અને હાથ મૂક્યો માથે, બોલ માં મરિયમ, બોલ બાપા સત દેવીદાસ. જનાજામાંથી અવાજ આવ્યો, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. મુસ્લિમો બધા આશીષ પામી ગયા. ઓહો પ્રમાણ આપ્યું બાપાએ, રોડાપીર બાપાએ, સેલાણી સાહેબ. પછી મુસ્લિમોનો કીધું ભાઈઓ હજી ઉભા રહ્યો વાલા, આ તો તાજી ડોહી છે. કોકળિયા જેવું ગામ, કેરાળી નાનું ગામ વાલા. હું આ ગામમાં બચપનથી આવું છું, મને ખ્યાલ છે ગામનો, આ વતનનો, આ વિસ્તારનો મને ખબર છે બધી. નજીકનો મેવાસા, બાજુનું વાળા ડુંગરા, હરિપર, જયપુર, પેઢલા, પાંચ પીપળા. મારા બચપનમાં મેં આ વિસ્તારમાં બહુ ભજન કરેલા છે. આજે ફેરથી બાપાના દર્શન થયા, સદગુરુ કરશનદાસ બાપા વર્તમાનના હાલના આપણા યુગ પુરુષ છે, મહાપુરુષ છે. એની ખાલી અમી દ્રષ્ટિ બસ થઈ પડે વાલા. એ રાજી થયા, અહીંયા આવીને જોયું ને, આપણને બધાને જોયા, રાજી થયા મહાપુરુષ, ખૂબ રાજી થયા. કેમ કે તમે ધર્મનો કેડો હજી પકડી રાખ્યો છે, સનાતનનો કેડો અને ગુરુની પરંપરા એને સદાય માટે જાળવવી વાલા. આપણે 1 વર્ષથી પ્રાર્થના કરતા હતા બાપાના, તઈએ બાપાએ આ પાડી, પણ એમાંય તો આપણું કલ્યાણ છે. વર્ષ હું જિંદગી આખી આપણે રાહ જોવી પડે, આજીવન રાહ જોવી પડે ગુરુ મહારાજની વાલા. 12 વર્ષે ગુરુ મહારાજ આવ્યા લેવા લાખાની સંભાળ. લાખાએ 12 વર્ષ વાટ જોઈતી, તે ગુરુ મહારાજ રાજી થયા. અહીંયા કાશીમાં સમાચાર સાંભળ્યા, તે રાજી થઈને એવા. એમ આપણા ગુરુ મહારાજ, આપણા યુગ પુરુષ, આપણા મહાપુરુષ પરબ સીધો ડાયરેક્ટ ભગવાનનું નામ લાગે. જોવો ને તમે, ડાયરેક્ટ ભગવાન, રબ, પ એટલે પરમેશ્વર, રબ કહેતા ભગવાન. ઉર્દુ શબ્દ છે રબ, એને ભગવાન કહેવાય છે. મુસ્લિમ સમાજમાં ઉર્દુ શબ્દ છે રબ. પ આપણો પરમેશ્વર, આપણા પરમેશ્વર છે પરબ. એવા મહાપુરુષો જેનો જોટો ન મળે વાળા, એવી ભક્તિ ક્યાંય ન થાય.
અન્નક્ષેત્ર તો પેલું અન્નક્ષેત્ર આપણું છે પરબનું. ટુકડો અહીંયા હરી ઢુકડો પેલા સાર્થક પરબમાં થયેલું છે. દેવીદાસ બાપુને અમરમાને કેટલો સમય થયો વિચાર કરો તમે. પહેલું અન્નક્ષેત્ર ત્યાં ચાલુ છે તમારા. બાર બાર ગાવ જોડી માં ફેરવતા દેવીદાસ બાપુ, હાદલ પીર બાપા, રોડા પીર બાપા, પછી માં પાસેથી હાદલ પીરે કીધું, બાપા દેવીદાસ બાપુને કીધું કે હવે આ જોડી મને આપો. સતની જોડી મેં કાંધે ધરી, મેં અલખિયા પીર પરબરા. આ ભજનના પ્રમાણ છે બધા આમાં. રાડા મેકરણ લક્ષ્મણજી પોતે હતા. આપણા રાઘવેન્દ્ર સરકાર પ્રભુ રામ હમણાં 22 તારીખે પાછા ગાદી આવવાના છે. આ સમયમાં એક તો એ આનંદની વાત છે. ખુશીની કેટલા સમયથી આપણે રાહ જોતા હતા જેની પ્રભુ ગાદીએ પધારવાના છે. પ્રભુ રામ તો પ્રભુ રામે આપણને વચન આપેલું છે. અહીંયા ચેતન રામ છે પરબમાં. ચેતન રામ સર્વંગ મુનિને મળ્યા ને પછી કીધું, સર્વંગ મુનિ પછી સ્વર્ગ ગયા, પોતે સતલોક પછી ગયા છે. એને ભગવાનની રાહ હતી કે મારો રામ આવે ને એના દર્શન કરીને પછી મારે સતલોક જવું છે. ઘણી વાર તો ઇન્દ્ર ભગવાન એને બોલાવે આવેલા, ઘણી વાર યમરાજ આવેલા, પાર્ષદો આવે, પણ નહીં રામ આવે પછી હું આવું. અને પ્રભુ રામ આવ્યા હો. સર્વંગ મુનિને ખબર પડી અને લક્ષ્મણજીને પેલા મોકલ્યા, તમે જાઓ ઋષિરાજને સંદેશો આપો કે રામ આવ્યા છે. તો લક્ષ્મણજી ગયા ને તો દેહથી પોતે દુર્ગંધ રાખતા. એનો દિવ્ય દેહ કોઈ નતો જોયો. એ લક્ષ્મણજીને ખબર નહોતી, પણ દેહથી દુર્ગંધ રાખતા એટલે આજુબાજુમાં કોઈ આવી ન શકે, એટલે પોતાના ભજનમાં કોઈ ખલેલ ન પાડી શકે. આ માટે દુર્ગંધ રાખતા. રોગી હતા નહીં, સર્વંગ મુનિ રોગી નહોતા, પણ દેહમાં દુર્ગંધ રાખે એટલે આજુબાજુ કોઈ આવે નહીં. લક્ષ્મણજી ઝૂંપડીએ ગયા તો પોતાને દુર્ગંધ આવી તો કપડું આડું આમ કર્યું થોડુંક, અને પછી ભગવાનનો આદેશ હતો એટલે હમાચા ઋષિને દેવાય દરવાજો ખોલીને કીધું કે મુનિરાજ, ઋષિરાજ, પ્રભુ રામ પધાર્યા છે. તો પોતે ઉભા થઈ ગયા, મારો રામ આવ્યા છે. ભગવાન લઈ આવ્યા સામેથી, આમાં ડગલા હિલ્યા. સર્વંગ મુનિ ભગવાન લઈ આવ્યા ઝૂંપડીમાં. લક્ષ્મણજી પાસે બેઠા છે, પણ થોડુંક મોં ફેરવીને બેઠા છે. પ્રભુ હતા એટલે ભગવાનનો વાતચીત હાલતી હતી પ્રભુ સાથે. બરાબર ભગવાન રામ લક્ષ્મણજી ગયા ને ઇન્દ્ર ભગવાન બહાર નીકળ્યા. તો ઇન્દ્ર ભગવાન લક્ષ્મણજી કહ્યું, તમે કે હું તેડવા આવ્યો હતો પણ નથી આવતા. હું તેડવા આવ્યો હતો. ઇન્દ્ર ભગવાનો સર્વંગ મુનિને લેવા આવ્યા, ભગવાન મળવા આવ્યા તો ઇન્દ્ર ભગવાન ત્યાંથી નીકળ્યા બહાર. લક્ષ્મણજીના ઈશારામાં વાતો થઈ, તમે કેમ આવ્યા? કે લેવા ઋષિને આવું, પણ આવતા જ નથી. રામની રાહ હતી અને પ્રભુ રામને ખૂબ સત્સંગ કર્યો. બેઠા, જો પ્રભુ મારો હવે વિદાયનો સમય થઈ ગયો છે, હવે મારે જવાનો સમય થઈ ગયો છે. આપ વન સીધાવો, મારે જવાનો સમય થઈ ગયો છે. પણ લક્ષ્મણજી હામું જોયું, પ્રભુ તમારા અહીંયા ધક્કો થાય. તો રામ ભગવાન ઓળખી ગયા, કરવું કઈ ભૂલ કરી ગયા લાગે છે લક્ષ્મણજી. બાકી તો ઋષિરાજ બોલે નહીં એવું કઈ. લક્ષ્મણજીને ધક્કો પ્રભુ કે હા પ્રભુ, આપ પણ તમારે પણ આપણી ચેતનાએ મૂકવી પડશે, અને મારી માં જાનકીને કીજો એની પણ ચેતના રહેવી પડશે. અને લક્ષ્મણજીને તો ખાસ તપસ્યા કરવી પડશે અહીંયા આવી. એનું કારણ પ્રભુ કે એમને થોડીક દુર્ગંધ લાગી. એમ પછી ભગવાન રામે કીધું, લક્ષ્મણજી તમે ઋષિરાજને ઓળખો છો? કે પ્રભુ આપે કીધું એટલે, પણ થોડુંક દુર્ગંધ હતી એટલે હું થોડુંક મોં ફેરવું તું મેં. તો હવે તમે એનો દિવ્ય દેહ જો. આ ઋષિરાજ દુર્ગંધ શા માટે રાખતા? પછી સર્વંગ મુનિએ ઉપરથી ખોઈ ઉતારી વાલા આખી આમ બાજુમાં મૂકી દીધી અને દિવ્ય દેહ. પછી લક્ષ્મણજી પ્રણામ કર્યા, પ્રભુ કે આ તમારે એક ધક્કો થશે અને ધૂણો ચેતન છે. એનું કારણ છે અહીંયા પ્રભુ રામ હમાણા. ચેતન ધૂણામાં ભગવાન ચેતના, રામની ચેતના છે. યુગો યુગો હોય જાય તો ચેતન ધૂણો જાય. ત્યાં મુનિરાજ અને માં અમરમાં અન્નપૂર્ણા માં દેવી આપણા, એટલે એ માં જાનકીનો અંશ છે વાલા. એમાં માં જાનકી છે. આ ત્રણેના પ્રમાણ છે પરબમાં. એવી ઘણી ઉજળી વાતો છે બાપાની.
રોડા પીર બાપા થયા, કરમણ પીર બાપા થયા, સેલાણી સાંઈ થયા, મા ઓરમ થયા. આપણી હયાતમાં મહાપુરુષો જોવો ને, સદગુરુ સેવાદાસ બાપા, સદગુરુ જે રામદાસ બાપુ, સદગુરુ સીતારામ બાપુ, સદગુરુ કાનદાસ બાપુ, એવા ચરણદાસ બાપુ, અને હાલમાં મહાપુરુષ આપણી માથે છત્ર છાયા બિરાજે છે કાયમ માટે. આપણો બાપ હાલમાં જે હાજર છે વાલા, સદગુરુ કૃષ્ણદાસ બાપુ વાલા. એ પરબ વાળા પીર બાદશાહ, બાદશાહ ના બાદશાહ છે, પીરો ના પીર, રાજા ના રાજા છે. એ મહાપુરુષ છે આપણી વચ્ચે.